હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? લાસ્ટ સેશનમાં આપણે ખૂબ જ અગત્યનો ટોપિક ઉપર ડિસ્કશન કરી હતી. શું કરી હતી યાદ કરો જો. યસ, કે ઇન્ટિગ્રેશન નો મતલબ શું છે? ઇન્ટિગ્રેશનનો મતલબ છે એરિયા. ચાલો હવે એવી જ રીતે આપણે ચર્ચાને આગળ વધારવી છે કે જે ડિસ્કશન આપણે હવે કરવી છે V વર્સિસ T ના આલેખ માટે. V વર્સિસ T ના આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ. ચાલો, V વર્સિસ T ના આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ એની આપણે આજે ચર્ચા કરવી છે. કારણ કે લાસ્ટ ટાઈમ આપણે Y વર્સિસ X, પછી A વર્સિસ B, પછી W વર્સિસ D હતું કદાચ, મને યાદ છે ત્યાં સુધી. એના માટે તમે શું કર્યું હતો? એનો આલેખ ઘેરાય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય એના વિશે આપણે ચર્ચા કરી હતી. પણ હવે આપણે જે ફિઝિક્સમાં આપણે જે રિક્વાયરમેન્ટ પડશે એ V વર્સિસ T ના આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ આપણને શું આપશે, ઓકે, એની આપણે ચર્ચા કરવી છે. ચાલો જોજો બરોબર રીતે. તો એક આપણે ગમે તે ગ્રાફ લઈએ, મન થાય એ ગ્રાફ. બહુ જ અગત્યનો ટોપિક છે, ખાસ તમે બચાવ ધ્યાન રાખજો, જોજો બરોબર રીતે. ચાલો, અહીંયા V વર્સિસ T એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. ચાલો, આ રીતનો કંઈક ગ્રાફ રિપ્રેઝન્ટ થાય છે ફ્રોમ A ટુ B. રેડી? ચાલો, ક્યાંથી ક્યાં સુધી? તો કે ઈ જે ડિસ્કશન છે એ સમયગાળો છે T1 થી જે ડિસ્કશન છે એ સમયગાળો છે T2. રેડી? ચાલો, તો હવે આ આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ મને શું આપશે? તમને હવે ખબર પડી ગઈ છે શું કરવાનું છે? યસ, સૌથી પહેલા સૂક્ષ્મ ખંડ વિચારો. ચાલો, રેડી? સૂક્ષ્મ ખંડ, આ સૂક્ષ્મ ખંડ લીધો. ચાલો, રેડી? કે જેનો સમયગાળો છે dt. રેડી? dt કે જેના માટે v ની કિંમત છે એ કેવી જળવાઈ રહી? અચળ જળવાઈ રહી, એટલે આ v થયો. તો ચાલો, આનું ક્ષેત્રફળ શું થશે? ખૂબ જ અગત્યનું છે. સૂક્ષ્મ લંબચોરસ પટ્ટીનું ક્ષેત્રફળ, that is dA is equal to લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે v into dt થાય. v into dt. ચાલો, હવે આપણે dA નથી જોતો, મારે તો a જોઈએ છે. તો આવા dA 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 નું શું કરવું પડશે? ભેગા કરવા પડશે. ચાલો, તો હવે આ ખૂબ જ અગત્યની ડિસ્કશન છે. એ શું કામ અગત્યની ડિસ્કશન છે હું તમને પછી સમજાવું, જોજો બરોબર રીતે, ધ્યાન દેજો. આને આપી દઉં છું ઇક્વેશન નંબર 1. જોજો હવે આ v into dt, v into dt ની જગ્યાએ શું લખી શકાય? જોજો બરોબર રીતે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. v into dt ની જગ્યાએ આપણે શું લખી શકીએ? જોજો. તો યાદ કરો, આપણું એક સૂત્ર છે કે જે સૂત્ર તમને યાદ છે, v is equal to dx by dt. યાદ છે? dx by dt ઉપર અતિ સૂક્ષ્મ સ્થાનાંતર ના છેદમાં અતિ સૂક્ષ્મ સમય. તો અહીંથી હું dx ને જો સબ્જેક્ટ કરી દઉં, એટલે કે કરતા બનાવું, તો dx is equal to v into dt. હવે આ dx is equal to v into dt, તો આ v into dt ની જગ્યાએ dx લખી શકાય કે ન લખી શકાય? વિચારો બરોબર કે નહીં? તો આને હજી આપણે ઊંધું કરી નાખીએ તો આવું કરી શકાય, v into dt is equal to dx લખી શકાય. ચાલો, તો આ થયું આપણું સમીકરણ 2. તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચાલો મૂકતા બેનને મૂકો, શું થશે? સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા તો શું થશે? જોજો બરોબર રીતે. that is dA is equal to dx. લાઈટ થઈ? આ શું સમજાવવા માંગે છે? કે v વિરુદ્ધ t નો આલેખ હોય તો v વિરુદ્ધ t ના આલેખમાં જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે, કઈ અક્ષ ઉપર? તમે સમજી શકો છો કે આ જે ઘેરાયેલું ક્ષેત્રફળ આપણે લઈએ છીએ એ t અક્ષ ઉપર ઘેરાયેલું ક્ષેત્રફળ છે. કઈ અક્ષ ઉપર? t અક્ષ પર ઘેરાયેલ ક્ષેત્રફળ છે. તો આ ઘેરાયેલ ક્ષેત્રફળ તમને શું આપે છે? આ ઘેરાયેલું ક્ષેત્રફળ તમને શું આપે? તો કે સૂક્ષ્મ સ્થાનાંતર આપે. શું આપે? સૂક્ષ્મ સ્થાનાંતર. વિચારો, મગજ, થોડોક મગજને કષ્ટ આપો. બહુ જમાવટ વાળી ડિસ્કશન છે ને બહુ સમજવા જેવી ડિસ્કશન પણ છે સાહેબ. તો dA is equal to dx. તો શું થયો આનો મતલબ? વિચારો બચાવ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. v વર્સિસ t નો આલેખ છે, એ આલેખમાં t અક્ષ ઉપર જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે, t અક્ષ ઉપર ઘેરાયેલું ક્ષેત્રફળ એ સ્થાનાંતર આપે છે. શું આપે છે? સ્થાનાંતર.
તો હવે ઈ સ્થાનાંતરની મારે પૂરેપૂરી કિંમત જોતી હોય તો હું પ્રૂવ કરી દઉં. તમને એમ લાગે ને કે સર આ સૂક્ષ્મ સ્થાનાંતર છે, તમે સ્થાનાંતર કઈ રીતે કહી શકો? સિમ્પલ છે, આ સૂક્ષ્મ સ્થાનાંતર છે. તો અહીંથી હું બધા સ્ટાર્ટ કરું તો બધા સૂક્ષ્મ 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 બધા સ્થાનાંતર ભેગા કરી નાખું, બધા સૂક્ષ્મ સ્થાનાંતર ભેગા કરી નાખું તો T1 અને T1 થી લઈને T2 સુધીમાં કેટલું સ્થાનાંતર થયું મને મળી જાય કે ન મળી જાય? વિચારો, ખૂબ જ અગત્યનો ભાગ છે સાહેબ. તો આનો મતલબ શું થયો સમજો. હવે dA ની જગ્યાએ હું VDT મૂકી દઉં છું તો શું થશે આના પછીનું સ્ટેપ? therefore dx is equal to VDT. પણ મારે તો શું જોઈએ છે? A જોઈએ છે. તો એનો મતલબ શું થશે? ઇન્ટિગ્રેશન. એનો મતલબ શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ dA. હજી એક થોડાક સ્ટેપને હું ચેન્જ કરું, જોજો બરોબર રીતે મારી વાત સાંભળજો. ચાલો થોડુંક હું સ્ટેપ ચેન્જ કરું. મારે dA નથી જોતો, મારે A જોઈએ છે. તો મને A કેવી રીતે મળશે? ચાલો જોજો. T1 થી T2 સમય સુધી જો આટલી બધી હું લપ અત્યારે એટલે કરું છું, લપ નો કહેવાય, આટલી બધી હું ડિસ્કશન અત્યારે એટલે કરું છું એનું એકમાત્ર કારણ છે કે આ 4 સેમેસ્ટર સુધી તમને કામ લાગવાનું છે સાહેબ. આલેખના મુખ્ય મહત્વના બે ભાગ હતા. એક હતો આલેખનો સ્લોપ અને બીજો હતો આલેખનો એરિયા. તો આલેખનો એરિયા તમને શું આપે છે? સ્લોપનો મતલબ વિકલન છે, એરિયાનો મતલબ સંકલન છે. કારણ કે લાસ્ટ લેક્ચરનો ટોપિકનું નામ જ હતું ઇન્ટિગ્રેશન મીન્સ એરિયા. ઇન્ટિગ્રેશનનો મતલબ એરિયા છે. ઓકે, તો T1 થી T2 સમય સુધી માં T અક્ષ પર ઘેરાયેલ ક્ષેત્રફળ, T અક્ષ પર ઘેરાયેલ ક્ષેત્રફળ એટલે કે A is equal to nothing but integration of dA. ચાલો dA ની જગ્યાએ વેલ્યુ મૂકી દો, dA ની જગ્યાએ મૂકી દો dx. તો dx ની કિંમત શું છે? v into dt. રેડી? ક્યાંથી ક્યાં સુધી આ ઇન્ટિગ્રેશન થશે? dt dt સ્ટાર્ટ ક્યાંથી થયું? dt dt સ્ટાર્ટ થયું T1 થી, પૂરું ક્યાં થયું? T2 એ. તો શું થશે? ફ્રોમ T1 to T2, T1 to T2 v into dt. ચાલો તો હવે આ વસ્તુ તમને શું મળી? dx 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 બધાનું સંકલન કરો સાહેબ. dx 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 નું સંકલન થાય તો શું તમને મળે? dx dx નું સંકલન થાય તો x મળે ને? યસ. એટલે dx નો મતલબ અહીંયા સૂક્ષ્મ સ્થાનાંતર છે. તો આનો જે એરિયા છે, ચાલો હવે એરિયાની જગ્યાએ આપણે આ dx ને હું અહીંયા લઈ લઉં છું સમજવા માટે. ચાલો તો હવે વસ્તુ શું થશે? તો આ તમને શું મળ્યો? તો કે આ એરિયા મળ્યો. VDT એનો મતલબ થાય V વર્સિસ T આલેખમાં T અક્ષ પર ઘેરાયેલ ક્ષેત્રફળ. V વર્સિસ T આલેખમાં T અક્ષ પર ઘેરાયેલું ક્ષેત્રફળ. તો આ તમને શું આપે છે? V વર્સિસ T આલેખમાં T અક્ષ પર ઘેરાયેલું ક્ષેત્રફળ તમને સૂક્ષ્મ નહીં પણ તમને શું આપશે? તો કે સ્થાનાંતર આપશે. ક્યાંથી ક્યાં સમય સુધી? T1 થી T2 સુધી. ચાલો તો હવે મારે એ વસ્તુ કરવી છે, સમજો બરોબર રીતે. ચાલો સમજો. તો આ વસ્તુને હું આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકું, જોજો બરોબર રીતે. કરી શકાય કે ન કરી શકાય? ચાલો આવી જાઓ પાછા ઇક્વેશન સમીકરણ સ્ટાર. જોજો આનું કામ છે, એના માટે હું ડિસ્કશન કરું છું. સમીકરણ સ્ટાર પરથી શું થશે? dx is equal to v into dt. therefore integration dx integration v dt. રેડી? આનો મતલબ શું થશે? એરિયા. જો આ લાઈટ થઈ જાય ડાયરેક્ટ v વર્સિસ t ના આલેખનો એરિયા. v વર્સિસ t ના આલેખનો એરિયા શું આપશે? ચાલો dt 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 ક્યાંથી સ્ટાર્ટ થયા? dt dt સ્ટાર્ટ થયા T1. તો સપોઝ T1 સમયે આ ભાઈનું જે સ્થાન છે એ x1 છે. x1 સ્થાન પ્રારંભિક સ્થાન કહી શકાય. અને T2 સમયે આ ભાઈનું જે સ્થાન છે એ આપણે શું કહી દઈએ? x2, કે જે કેવું સ્થાન છે? અંતિમ સ્થાન છે. જોજો બહુ ઈઝી છે પણ બહુ સમજવા જેવું પણ છે. ચાલો તો જોજો. તો dt 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 અહીંયા t પ્રત્યે સંકલન છે, અહીંયા x પ્રત્યે સંકલન છે. તો t પ્રત્યે સંકલન હોય તો અહીંયા t ની લિમિટ મૂકવી પડે, એને લિમિટ કહેવાય. અને x પ્રત્યે સંકલન તો x ની લિમિટ મૂકવી પડે. ચાલો t પ્રત્યે સંકલન છે તો dt dt સ્ટાર્ટ ક્યાંથી થયા? T1 થી. સમજો. તેનો મતલબ T1 થી સ્ટાર્ટ. તો T1 સમયે જે સ્થાન હોય એ અહીંયા મૂકવું પડે તમારે, કારણ કે અહીંયા જે રીતે હાલો છો એવી જ રીતે અહીંયા હાલવું પડે. તો T1 સમયે સ્થાન કેટલું હતું? x1, એટલે x1 મૂકી દીધા. કામ પૂરું તમારું. એવી જ રીતે પૂરો ક્યાં થાય છે સમય? T2 સમયે.
તો ત્યારે સ્થાન કેટલું હતું તો કે x2. હવે તમારું કામ પૂરું થયું બચ્ચાઓ. ક્લિયર? સમજ્યા? રેડી? ચાલો તો હવે અહીંયા હું સંકલન હજી કાંઈ નથી કરતો. ચાલો તો આ મને શું આપશે? dx નું સંકલન શું થાય? ડાયરેક્ટ કરી શકાય કારણ કે v અચળ છે કે નહીં આપણને નથી ખબર. અહીંયા જોતા ખબર પડે છે કે v અચળ નથી. રેડી? ચાલો તો dx નું સંકલન શું થશે? x ક્યાંથી ક્યાં સુધી? x1 થી x2 સુધી. અહીંયા એમ નમ રહેવા દો. t1 t2 v into dt. ચાલો આનો મતલબ શું થશે? x2 minus x1 is equal to integration t1 થી t2 v into dt. x2 minus x1 that is nothing but delta x integration t1 થી t2 v into dt. delta x નો મતલબ શું થાય? સ્થાનાંતર. હેન્સ પ્રૂવડ. જોજો સાહેબ સ્થાનાંતર. આ v into dt શું છે? તો કે સ્થાનાંતર બરાબર v વર્સિસ t આલેખમાં t અક્ષ પર ઘેરાયેલ ક્ષેત્રફળ. રેડી? તો આ વસ્તુ હવે તમારા મગજમાં ક્લિક કરીને રાખી દેજો સાહેબ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. 4 સેમેસ્ટર સુધી કામ લાગવાની છે કે v વિરુદ્ધ t ના આલેખમાં t અક્ષ પર ઘેરાયેલું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે છે. એટલે v વિરુદ્ધ t નો તમે આલેખ લ્યો તેમાં t અક્ષ ઉપર જે ઘેરાયેલું ક્ષેત્રફળ મળે, ખાસ એ વસ્તુ મગજમાં રાખવાની, કઈ અક્ષ ઉપર ઘેરાયેલું ક્ષેત્રફળ લેવાનું છે? t અક્ષ પર ઘેરાયેલું ક્ષેત્રફળ લેવાનું છે. તો એ t અક્ષ પર ઘેરાયેલું ક્ષેત્રફળ તમને સ્થાનાંતર આપશે. તો એક મસ્ત હમણાં ચેનલ બની, એ ચેનલને હમણાં આપણે ચર્ચા કરીએ. જોજો બરોબર રીતે. રેડી? ચાલો તો આનો મતલબ શું થાય કે v નું જ્યારે સંકલન કરવામાં આવે t પ્રત્યે, જોવો સાહેબ આર્યો v નું સંકલન કરવામાં આવે t પ્રત્યે તો ત્યારે તમને પાછું સ્થાનાંતર મળે છે સાહેબ. સ્થાનનું વિકલન કરવામાં આવે, યાદ કરો, સ્થાનનું સમય પ્રત્યે વિકલન કરવામાં આવે ત્યારે તમને વેગ મળે, અને v નું પાછું સમય પ્રત્યે સંકલન કરવામાં આવે ત્યારે પાછું સ્થાનાંતર મળે સાહેબ. આ સ્થાનાંતર આપશે તમને. બહુ સિમ્પલ ડિસ્કશન છે પણ બહુ સમજવા જેવી ચર્ચા પણ છે સાહેબ. તો આનો મતલબ શું થયો? v વિરુદ્ધ t નો આલેખ હોય તો એમાં t અક્ષ પર ઘેરાયેલું જે કાંઈ પણ ક્ષેત્રફળ છે તમને શું આપશે? સ્થાનાંતર આપશે. અને આના ઉપરથી આપણે હજી ઘણી બધી ડિટેલમાં ડિસ્કશન કરવાની છે, ઘણી બધી ચર્ચા કરવાની છે. ચાલો ધ્યાન રાખજો બરોબર રીતે. ઓકે, ચાલો અહીંથી આગળ વધી જાઉં છું. જોજો બરોબર શું થશે. આ ડિસ્કશનને આગળ વધારીએ. હવે એક ત્રીજો ગ્રાફ a વર્સિસ t નો ગ્રાફ. જો આલેખ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે અને ખૂબ જ ડિટેલમાં ડિસ્કશન પણ આવવાની છે. એટલે ગોખવું નથી આપણે, એના માટે આપણે બધી ચર્ચા કરી રહ્યા છીએ. ગોખવાનું નથી થતું, કાંઈ ગોખવું નથી આપણે. પરફેક્ટ યાદ રહી જવું જોઈએ. કાનું આમ જ થાય. ક્લિયર? ચાલો જોજો. તો આને રિલેટેડ આપણે 2-3 દાખલા કરીએ એટલે વધારે તમને ક્લિયર મળશે. ચાલો જોજો બરોબર રીતે. એક્ઝામ્પલ બચાવ, રીડિંગ તમારે સાથે જ કરવું પડશે, બાકી ભેગું નહીં થાય. ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ચાલો કોઈ એક પદાર્થ માટે v વર્સિસ t નો ગ્રાફ કંઈક આવો છે. ચાલો v વર્સિસ t નો કોઈ પદાર્થ માટે ગ્રાફ કંઈક આવો છે. ચાલો અહીંયા v શેમાં છે તો કે v છે મીટર પર સેકન્ડમાં. ઓકે, અને અહીંયા સમય કેમાં છે તો સમય છે સેકન્ડમાં. ચાલો શું કરવાનું છે તમારે? સિમ્પલ પ્રશ્ન પૂછું છું, એ પ્રશ્નનો જવાબ દેવાનો છે. ચાલો પ્રશ્ન એવો છે 0 થી 2 સેકન્ડમાં કણે કરેલ સ્થાનાંતર. પેલો પ્રશ્ન. ચાલો જોજો બરોબર. સ્થાનાંતર પણ કહી શકાય અને કાપેલ અંતર પણ કહી શકાય. શું કામ તો કે 0 થી 2 સેકન્ડમાં એ ભાઈ એક જ દિશામાં ગતિ કરી છે. શું કામ એવું બોલી શકું છું? v ધન જ છે. જોવો v ધન છે, v ઋણ જાય તેમ કહી શકાય, દિશા એની વિરુદ્ધ ગઈ. રેડી? ચાલો
તો 0 થી 2 સેકન્ડમાં કણે કરેલ સ્થાનાંતર. બીજો પ્રશ્ન સાંભળજો બરોબર મારી વાત. 2 થી 4 સેકન્ડમાં કણે કરેલ સ્થાનાંતર. પ્રશ્ન નંબર 2 આ પહેલો પ્રશ્ન, આ બીજો પ્રશ્ન. ચાલો ત્રીજો પ્રશ્ન સાંભળજો, જોજો. ત્રીજો પ્રશ્ન એવો છે 0 થી 4 સેકન્ડમાં કણે કાપેલ અંતર અને સ્થાનાંતર. રેડી? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આને રિલેટેડ તમારી પાસે સમ પણ એટલા બધા હશે કે જે તમે રેફરન્સ બુકમાંથી સોલ્વ કરી શકશો. ઓકે, ચાલો જુઓ કઈ રીતના આપણે આને સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરશું. જુઓ તો સૌથી પહેલું છે 0 થી 2 સેકન્ડમાં કણે કરેલ સ્થાનાંતર. તો પેલા v વર્સિસ t નો આલેખ આવે. આલેખ આવે એટલે બે જ વસ્તુ યાદ આવી જોઈએ. આલેખ આવે એટલે બે જ વસ્તુ યાદ આવી જોઈએ. વિકલનની ઇમ્પોર્ટન્સ છે અહીંયા કે પછી સંકલનની ઇમ્પોર્ટન્સ છે? કેની ઇમ્પોર્ટન્સ છે? ખાલી એ જ વસ્તુ તમને યાદ આવી જોઈએ. વિકલનની ઇમ્પોર્ટન્સ છે કે સંકલનની? આ વસ્તુ તમને યાદ આવી ગઈ, લાઇટ થઈ ગઈ એટલે તમારું કામ પૂરું થઈ ગયું. તો પેલા જોવો અહીંયા v વર્સિસ t નો આલેખ છે તો આનું વિકલન શું આપે? તો કે પ્રવેગ. હાલો પ્રવેગની જરૂરિયાત છે નહીં, પ્રવેગ નથી માંગ્યો. તો હવે v વર્સિસ t નો આલેખનું વિકલન નથી ઇમ્પોર્ટન્ટ. અહીંયા શું જોઈએ છે? તો કે સંકલન ઇમ્પોર્ટન્ટ હશે. સંકલનનો મતલબ એરિયા. સમજ્યા? તો એરિયા શું આપે? હા, એરિયા સ્થાનાંતર આપે. હમણાં જ ભણ્યા. આ રીતે તમને પરફેક્ટ બચાવ યાદ હોવું જોઈએ અને યાદ રહી જશે. પણ તમારે મહેનત કરવી પડશે. મહેનત વગર કોઈ શક્યતા નથી. હો, ચાલો તો શું કરવું પડશે? 0 થી 2 સેકન્ડમાં કણે કરેલું સ્થાનાંતર. ઓકે, તો 0 થી 2 સેકન્ડમાં t અક્ષ ઉપર ઘેરાયેલું ક્ષેત્રફળ થાય કે ન થાય? આ એરિયા તમારે ફાઇન્ડ કરવાનો છે સાહેબ. ચાલો આ એરિયા કેમ મળશે? તો સિમ્પલ ABC આપી દઈ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, અને આને C, D અને E આપી દઈએ. ચાલો તો શું થશે? પહેલા પ્રશ્નનો જવાબ, ફર્સ્ટ નો આન્સર. ચાલો સ્થાનાંતર જોઈએ છે તો સ્થાનાંતર બરાબર શું થશે? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. આવું પહેલી વાર લખું છું, હર વખતે આપણે લખવાની જરૂર નથી. 1/2 પાયો. પાયો શું થશે? ચલો ત્રિકોણ ABC માં પાયો શું થશે? પાયો છે 0 થી 2 એટલે કેટલા થાય પાયો? તો કે 2. રેડી? ગુણ્યા વેધ. ચાલો વેધની કિંમત શું થાય? વેધની કિંમત જોવો. આ વેધ કેટલી થશે? 5. ઉડાડી દો એટલે 5 મીટર. આ તમારો આન્સર પહેલો. ક્લિયર? ચાલો હવે શું જોઈએ છે? બીજું જોઈએ છે. તો બીજાનો આન્સર શું થશે? જોજો બરોબર રીતે. બીજાનો આન્સર 2 થી 4 સેકન્ડમાં કણે કરેલ સ્થાનાંતર. ચાલો તો એનો આન્સર શું આવશે? સ્થાનાંતર બરાબર ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ. ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ. ચાલો ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ. ચાલો એટલે પાયો આ થયો. જોજો આ એરિયા જોવાનું છે. પાયો કયો થશે? તો કે પાયો 2 થી 4 એટલે 2 એને ગુણ્યા વેધ. પણ હવે વેધ કેવો થશે? -5. જોતા ખબર પડે છે. જુઓ તો આનો આન્સર આવશે -5 મીટર. ચાલો હવે ત્રીજો પ્રશ્ન છે એ બહુ સારો પ્રશ્ન છે. એમાં સૌથી પહેલા શું કરવાનું છે? કણે કાપેલું અંતર 0 થી 4 સેકન્ડમાં. તો કણે કાપેલું અંતર કેટલું થાય બચાવ? તો મોટાભાગના સ્ટુડન્ટ કહેશે કે સર જવાબ આવશે 0. નો થાય. શું કામ નો થાય? એ થોડુંક વિચારો. જુઓ બચાવ, આ +5 મીટર અને આ -5 મીટર એ સ્થાનાંતર છે. આનો મતલબ એવો કહેવા માંગે છે કે 0 થી 2 સેકન્ડમાં એ +5 મીટર આગળ વધ્યો અને 2 થી 4 સેકન્ડમાં 5 મીટર એ પાછળ ગયો. સમજ્યા મારી વાત? 0 થી 2 સેકન્ડમાં 5 મીટર આગળ વધ્યો અને 2 થી 4 સેકન્ડમાં 5 મીટર એ પાછળ ગયો. તો હવે અંતર હોય, અંતરનો મતલબ પથ લંબાઈ. તો પથ લંબાઈ શું થાય? 0 થી 2 સેકન્ડમાં 5 મીટર આગળ, 2 થી 4 સેકન્ડમાં 5 મીટર પાછળ. તો પથ લંબાઈ ટોટલ કેટલી થાય? 10 થાય. પણ સ્થાનાંતર કહીએ તો તમે સાચા. સ્થાનાંતર પૂછે તો આન્સર આવશે 0. શું કામ? 0 ઉપર હતો, ત્યાંથી 5 મીટર આગળ આવ્યો, ધનમાં 5 મીટર પાછળ ગયો, ઋણમાં. સ્થાનાંતર કેટલું થશે? 0. તો એમાં તમે કરેક્ટ છો. પણ સૌથી પહેલા આપણે કાપેલ અંતર લઈએ. કાપેલ અંતર, તો અંતર હંમેશા નેગેટિવ હોય તો કેવું લેવું પડે? ધન જ લેવાનું થાય. એટલે 5 + 5 કેટલા થશે? તો કે 10 મીટર. પણ કરેલું સ્થાનાંતર કોઈ પૂછે તો શું થાય?
ચલો કરેલ સ્થાનાંતર આવો કોઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ શું આવશે? +5 પ્લસ -5 એટલે આન્સર આવશે 0 મીટર. રેડી? ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. હવે આ ટાઈપના કોઈ પણ સમ હોય તો તમને લાઇટ થવી જરૂરી છે. ગોટ ઇટ? ડન? ઓકે, ચાલો વધી આગળ. હવે જોજો બરોબર રીતે. એક વસ્તુ એ યાદ રાખવાની છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ ઈ ભૂલ કરે છે. વી વિરુદ્ધ ટી નો આલેખ હોય એનો એરિયા તમને સ્થાન નથી દેતું, સ્થાનાંતર આપે છે. આ વસ્તુને ભૂલવાની નથી, કારણ કે હમણાં પ્રૂવ કર્યું આપણે. સ્થાન નથી દેતું, સ્થાનાંતર આપે છે. પછી સ્થાનાંતર ઉપરથી સ્થાન જોતું હોય તો તમને મળી શકે. રેડી? ચાલો સપોઝ આમાં જો થોડોક પ્રશ્નમાં હજી એડિંગ કરું છું એટલે તમને આ જે હું વસ્તુ સમજાવવા માંગુ છું ને તમને સમજાઈ જાય. ચાલો હવે પ્રશ્ન એડિંગ જે કરું છું એ પ્રશ્ન અહીંયા લખું છું. ધારો કે t બરાબર 0 સમયે કણ નું સ્થાન, શબ્દ મારી વાત સાંભળજો, કણનું સ્થાન +10 મીટરે છે. રેડી? તો હવે પહેલો પ્રશ્ન, 0 થી 2 સેકન્ડ અથવા એમ લખીએ આપણે 2 સેકન્ડે કણનું સ્થાન મેળવો. જોજો બહુ ઈઝી વસ્તુ છે. 2 સેકન્ડે કણનું સ્થાન મેળવો. પછી 4 સેકન્ડે કણનું સ્થાન મેળવો. અને પછી શું? પછી કાંઈ નહીં, બે પ્રશ્ન ઘણા. રેડી? 2 સેકન્ડે કણનું સ્થાન. 0 સેકન્ડે ક્યાં છે? 0 સમયે ક્યાં છે? હવે આ લોજિકની વાત છે. 0 સમય +10 મીટરે છે. ઓકે, તો તમારે 2 સેકન્ડે ગોતવાનું છે. તો 0 થી 2 સેકન્ડમાં સ્થાનાંતર કેટલું થયું છે? એ આ રહ્યું આપણી પાસે 5 મીટર. તો ચાલો આમ લખી શકાય. 0 થી 2 સેકન્ડમાં થયેલ સ્થાનાંતર ધેટ ઇઝ Δx કેટલું છે? તો કે 5 મીટર. તો Δx નો મતલબ શું થશે? x2 - x1 = 5. હવે x1 ક્યાં? તો કે પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન એટલે t બરાબર 0 સમય સ્થાન. તો 0 સમય સ્થાન કેટલું છે? આપેલું જ છે 10 મીટર છે. રેડી? તો x2 - 10 બરાબર 5. તો x2 બરાબર 15 મીટર. કામ પૂરું. સાવ સિમ્પલ વસ્તુ છે. અને આ તમે ડાયરેક્ટ આન્સર અહીંયાથી આપી શક્યા હોત, પણ આ તો હું તમને સમજાવવા માંગુ છું કે સ્થાનાંતર છે, સ્થાન નથી. કેટલાક સ્ટુડન્ટ્સને એવું લોજિક આલે છે કે આ શું છે? સ્થાન. એટલે જવાબ ડાયરેક્ટ કે 5. નહીં, એ સ્થાનાંતર છે. એકચ્યુઅલમાં સ્થાન તો કેટલું આવ્યું તમે જોતા જ તમને ખબર પડે છે. સ્થાન તો 15 મીટર છે. એ જે આવ્યું એ સ્થાનાંતર આવ્યું. સ્થાનાંતર 5 મીટર છે, એમાં નાની. પણ સ્થાન કેટલું થાય? 15 મીટર થાય. એટલે એમાં તમને પ્રારંભિક સ્થાન આપેલું હોવું જરૂરી છે. ઘણીવાર એવો શબ્દ વાપરે કે પદાર્થ ઉગમ બિંદુથી શરૂઆત કરે છે, તો હવે સમજાઈ જવું જોઈએ કે ઉગમ બિંદુથી શરૂઆત કરે છે તેનો મતલબ પ્રારંભિક સ્થાન એનું 0 મીટર હશે. આ પછી આ બધી કોમન સેન્સની વાત છે. આ બધી પછી ચર્ચા તમે સમજી શકો એમ છો. ચાલો હવે એ જ વસ્તુ 4 સેકન્ડે કીધું હોય તો 4 સેકન્ડે કણનું સ્થાન. તો 0 થી 4 સેકન્ડમાં સ્થાનાંતર કેટલું છે? 0 થી 4 સેકન્ડમાં સ્થાનાંતર 0 છે. 4 સેકન્ડે કણનું સ્થાન, કારણ કે વિચારો 0 થી 2 સેકન્ડમાં એ 5 મીટર આગળ વધ્યો તો વળી પાછો 5 મીટર પાછો ગયો ને, -5 આવ્યા. જોવો તો હવે તમને 4 સેકન્ડે સ્થાન જોતું હોય તો શું કરવું પડશે? જોજો બરોબર રીતે. 0 થી 4 સેકન્ડમાં કરેલ સ્થાનાંતર that is Δx is nothing but is equal to 0. એટલે x2 - x1 = 0. x2 - x1 ની કિંમત 10 છે, સામે લઈ લ્યો એટલે +10 મીટર, કે જે આપણે ચર્ચા કરેલી જ હતી, કારણ કે સ્થાનાંતર 0 છે. તો આ રીતે હવે તમને લાઈટ થવી જોઈએ કે v વિરુદ્ધ t નો આલેખ હોય તો એ આલેખનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ તમને શું આપશે? સ્થાનાંતર. રેડી? ચાલો વધીએ આગળ. હવે પછીની ડિસ્કશનમાં આપણે આગળ વધીએ. તમારું અત્યારે બેઝિક ચાલે છે, સાથે સાથે બેઝિક, કારણ કે આ બધી વસ્તુ
પછી હવે ચોથું પાંચમું ચેપ્ટર એ બધાય થશે એટલે એવું કોઈ કેલ્ક્યુલેશન અત્યારે ન કરતા કે ઓહો હજી આટલા લેક્ચર થયા તો હજી ચેપ્ટર પૂરું નથી થયું તો ઓલું ચેપ્ટર ક્યારે પૂરું થાય હો એવું કાંઈ મગજમાં વિચારતા નહીં. એવા મગજ તમારે નથી દોડાવવાના. કારણ કે એનું કારણ તમને સમજાવું. આ ચેપ્ટરમાં આટલી વાર એટલે લાગે છે તમે વિકલન ભણ્યા નથી ક્યારેય એટલે વિકલન આપણે ભણ્યા, સંકલન ભણ્યા નથી એટલે સંકલન ભણ્યા. પણ હવે ચોથા ચેપ્ટરમાં વિકલન ને સંકલન આવશે, પાંચમા ચેપ્ટરમાં આવશે, બધી વસ્તુ ઉડી જાય. રેડી? એટલે આવું કોઈ ન વિચારું કે આટલા ચેપ્ટર થયા તો હજી આટલા લેક્ચર થયા તો ચેપ્ટર પૂરું નથી થયું તો કે દઈએ કોર્સ કેદી પૂરો થાય, એવું ન વિચારું ક્યારેય. ચાલો હવે આપણે આગળ વધીએ. હવેની ડિસ્કશનમાં છે પ્રવેગ વિરુદ્ધ સમય નો આલેખ. કેનો આલેખ? પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો આમાં ખાલી બે જ આલેખ આવશે, કોઈ એમાં કોઈ જાજી ડિસ્કશન આમાં કઈ જરૂર પણ નથી. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો તો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ, પેલો આલેખ. ચલો મને વિચારીને કહેજો શું આમાં સ્લોપની અગત્યતા છે. ચાલો સપોઝ a વિરુદ્ધ t આવું કઈ આપેલું છે. ડન. સ્ટાર્ટિંગ ને એન્ડિંગ હું દઈ દઉં. t1 t2 a1 a2 તો અહીંયા ક્યાંય સ્લોપની ઇમ્પોર્ટન્સ છે? વિચારો જોઈ. આવી કોઈ રાશિ આપણી પાસે છે? વિચારીએ. ચાલો ધન x દિશા સાથે બનાવેલો ખૂણો છે તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ આપણે સ્લોપ. સ્લોપ શું થશે? ચેન્જ ઇન y કોર્ડિનેટ બાય ચેન્જ ઇન x કોર્ડિનેટ. એટલે y યામમાં થતો ફેરફારના છેદમાં x યામમાં થતો ફેરફાર. ચાલો y યામમાં થતો ફેરફાર a2 a1 સમજી શકો છો. હવે x યામમાં થતો ફેરફાર t2 t1. ચાલો ઇટ મીન્સ ડેલ્ટા a બાય ડેલ્ટા t એટલે કે a2 a1 ના છેદમાં t2 t1. ચલો તો આ તમારો સ્લોપ થયો કે જેની કોઈ અગત્યતા નથી, કોઈ મહત્વ નથી. એટલે ડેલ્ટા એના છેદમાં ડેલ્ટા ટી આવી કોઈ રાશિ નથી. એનો મતલબ a વિરુદ્ધ t ના આલેખમાં સ્લોપનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, સ્લોપની કોઈ અગત્યતા નથી. a વિરુદ્ધ t ના આલેખમાં સ્લોપનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, સ્લોપની કોઈ અગત્યતા નથી. ક્લિયર? ડન? રેડી? ચાલો તો હવે સ્લોપની અગત્યતા નથી તો હવે એ વિચારીએ કે જો સ્લોપની અગત્યતા ન હોય તો શું એરિયાની અગત્યતા છે? એરિયાની અગત્યતા છે. વિચારીએ, થોડુંક મગજ આંકીએ. ચાલો એરિયા એટલે સંકલન. ચાલો વિચારીએ તો આનો એરિયા સમજો બરોબર. a વિરુદ્ધ t આલેખ નો એરિયા. તો ચાલો પહેલા શું કરવું પડશે? બધું તમને આવડે જ છે. હવે સૂક્ષ્મ પહેલા ખંડ લ્યો, એનો એરિયા ફાઇન્ડ કરો કે નહીં. એટલો સૂક્ષ્મ ખંડ dt સમય કે જેના માટે a ની કિંમત અચળ હોય તો શું થશે? સીધો એરિયા સીધો લઉં છું. a ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dA થાય. a ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dA. ચાલો તો dA નો મતલબ શું થશે? a ઇન્ટુ dt. તો a ઇન્ટુ dt, dt dt t પ્રત્યે સંકલન છે. ક્યાંથી સ્ટાર્ટ થયું? t1 થી. પૂરું ક્યાં થયું? t2. તો t1 થી t2. ચાલો a ઇન્ટુ dt. કાંઈ લાઈટ થાય છે? ક્યાંય આવી શક્યતા છે? કાંઈ વસ્તુ મળી શકે એમ છે આપણને? હાલો વિચારો, મગજને કષ્ટ આપો. મગજને કષ્ટ આપવાની જ ડિસ્કશન છે સાહેબ આજે. ચાલો તો આવું ક્યાંય મળી શકે એમ છે? વિચારો જોઈએ. હાલો વિચારીએ ભેગા મળી. તો a અને dt વચ્ચેનું રિલેશન a વાળું સૂત્ર છે આપણી પાસે સાહેબ. a વાળું સૂત્ર છે a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. હાલો હવે લાઈટ થઈ ગઈ છે બધાને. dv ઇઝ ઇક્વલ ટુ a dt. કરો ઇન્ટિગ્રેશન બે બાજુ. dv ઇન્ટિગ્રેશન a dt t1 થી t2. ચાલો t1 સમયે વેગ કેટલો છે તો કે નથી ખબર આપણને. તો t1 સમયે ધારો કે t1 સમયે વેગ v1 છે અને t2 સમયે વેગ ધારો કે v2 છે. આવું આપણે નામ દઈ દીધું. ચાલો તો t1 થી t2. તો t1 સમયે વેગ v1, t2 સમયે વેગ v2. ચાલો dv નું સંકલન શું થશે? તો કે dv નું સંકલન થશે v v1 થી v2 ઇન્ટિગ્રેશન t1
થી T2 a dt. ચાલો it is v2 minus v1 is equal to integration from t1 to t2 a dt. v2 minus v1 that is delta v. તો એ શું થયું ડેલ્ટા v સમજી ગયા તમે? અને આ શું થયું a dt. તો a વર્સિસ t નો આલેખ માં a વર્સિસ t ના આલેખમાં t અક્ષ પર ઘેરાયેલું ક્ષેત્રફળ કઈ અક્ષ પર? t અક્ષ પર. તો અહીંયા શું લખી શકાય ઇઝીલી કે a વર્સિસ t આલેખ માં t અક્ષ પર ઘેરાયેલ ક્ષેત્રફળ શું આપશે? વેગમાં થતો ફેરફાર સૂચવે. વેગમાં થતો ફેરફાર સૂચવે. ઓકે, એટલે a વિરુદ્ધ t ના આલેખમાં સ્લોપનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, સ્લોપની કઈ અગત્યતા નથી, પણ a વિરુદ્ધ t ના આલેખના એરિયાની ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે કે જે ઇમ્પોર્ટન્સ આપણે ફાઇન્ડ કરી. ધેટ ઇઝ વેગમાં થતો ફેરફાર. a વિરુદ્ધ t આલેખમાં t અક્ષ પર ઘેરાયેલું ક્ષેત્રફળ વેગમાં થતો ફેરફાર આપે છે. ક્લિયર? ડન? તો ઘણી બધી વસ્તુ આપણે ભણી ગયા, ઘણી બધી વસ્તુ આપણે ડિસ્કસ કરી ગયા, પણ હજી આ ગ્રાફની આપણે ચર્ચા કરવી છે એટલે ગ્રાફ ઉપર થોડીક ડિસ્કશન ને કરીએ, પછી એક આખો એક ચાર્ટ બનાવી લઈએ. બચાવો, આનો મતલબ તમને સમજાણો? આનો મીનિંગ શું થાય? a નું t પ્રત્યે સંકલન, a નું t પ્રત્યે સંકલન વેગમાં થતો ફેરફાર આપશે. a નું t પ્રત્યે સંકલન વેગમાં થતો ફેરફાર આપશે. વેગનું t પ્રત્યે સંકલન x માં થતો ફેરફાર આપશે, એટલે કે સ્થાનાંતર આપશે. વેગનું t પ્રત્યે સંકલન x માં થતો ફેરફાર. તો સમજ્યા? આખી ચેનલ ઊંધી હાલે છે. મતલબ x નું વિકલન વેગ, વેગનું વિકલન પ્રવેગ, પ્રવેગનું સંકલન વેગમાં થતો ફેરફાર, વેગનું સંકલન x માં થતો ફેરફાર. કામ પૂરું ભાઈ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બધી આ ડિસ્કશન કરી રહ્યો છું. ઓકે, ચાલો જોજો. ચાલો હવે તો આમાં જે ગ્રાફ આપણે ડિસ્કશન કરવાનો છે એ ગ્રાફની આપણે ચર્ચા કરીએ. બહુ સિમ્પલ એવો ગ્રાફ છે, એમાં કોઈ નવીન વાત નથી. ચાલો a વિરુદ્ધ t. ચાલો a વિરુદ્ધ t નો આલેખ છે અને આમાં આ રીતે દર્શાવેલું છે. ચાલો પ્રવેગ વિશે તમે શું કહી શકો છો? પ્રવેગ વિશે તમે શું માહિતી આપી શકો છો? આ ગ્રાફનો ખૂબ જ ઓછો ઉપયોગ થશે, ખૂબ જ રેર કેસમાં ઉપયોગ થવાનો છે. મોટા ભાગે જે ઉપયોગ થશે એ કયો છે? x વર્સિસ t, v વર્સિસ t. રેડી? x વર્સિસ t, v વર્સિસ t. ચાલો a વર્સિસ t ના આલેખ આ શું સૂચવે છે જુઓ. તો આ એવું સૂચવે છે સમય જતો જાય છે પણ પ્રવેગમાં કાંઈ ફેર થતો નથી. જુઓ, સમય ચાલ્યો જાય છે પણ પ્રવેગ ઈ ને ઈ છે. મતલબ સમય સાથે પ્રવેગની કિંમતમાં બદલાવ થતો નથી. તો બચ્ચાઓ, સમય સાથે પ્રવેગની કિંમત ન બદલે તો આવી ગતિને કેવી ગતિ કહેવાય? કેવી ગતિ કહેવાય? યાદ કરો. યસ, આ ગતિને અચળ પ્રવેગી ગતિ કહેવાય. તો આ પદાર્થની આ જે ગતિ છે એ ગતિ કેવી છે? તો કે આ ગતિ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. પદાર્થ કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ કરે છે. યુનિફોર્મ એક્સલરેટેડ મોશન, કે જે આપણા ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો ભાગ છે. નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે સ્ટાર્ટ કરશું એના વિશે. યુનિફોર્મ એક્સલરેટેડ મોશન, એના સમીકરણો ખૂબ જ અગત્યના છે, ખૂબ જ અગત્યના. કઈ કેમ બોલી જ નથી શકાય એવી વાત છે. રેડી? ચાલો. તો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે અને એનો પ્રવેગ કેવો છે? ધન છે. પદાર્થનો પ્રવેગ કેવો છે? પદાર્થનો પ્રવેગ ધન છે. પણ એવું ન બોલી શકાય કે પદાર્થ કઈ દિશામાં ગતિ કરતો હશે, કારણ કે ઋણ દિશામાં જતો હોય તોય પ્રવેગ ધન હોઈ શકે છે, ધન દિશામાં જતો હોય તોય પ્રવેગ ધન હોઈ શકે છે. રેડી? એટલે આપણે એ શબ્દ બોલી શકીશું નહીં. ચાલો એક આ ગ્રાફ, પછી હજી એક ગ્રાફ આપણે લઈએ. ચાલો a વર્સિસ t. ચાલો શું બોલશો આ ગ્રાફ વિશે? વિચારો. ચાલો થોડુંક મગજને કષ્ટ આપો.
મગજને કષ્ટ દેતું રહેવું પડશે તો જ મજા આવશે, બાકી મજા નહીં આવે ભાઈ. મગજને કષ્ટ આપતું રહેવું પડશે, પરફેક્ટ મેથડથી આપતું રહેવું પડશે. ચાલો શું કહેવા માંગે છે કયો. સમય જેમ જાતો જાય છે, સમય જેમ જાતો જાય છે એમ પ્રવેગ સતત રીતે વધતો જાય છે. અને પ્રવેગમાં થતો ફેરફાર, સમય સાથે પ્રવેગમાં થતો ફેરફાર પણ સરખો છે. એટલે શું લખાય? સમય જતા, અથવા એમ લખી પ્રવેગમાં સમય સાથે થતો વધારો સમાન છે. પણ એવી ગતિનું કોઈ નામ નથી. આપણે કેમ કહેતા હતા કે સમય સાથે વેગમાં થતો વધારો સરખો હોય તો અચળ પ્રવેગી ગતિ, પણ આ ગતિનું કોઈ નામ છે નહીં. ચાલો, સમય સાથે પ્રવેગમાં થતો વધારો અચળ છે. અને કઈ દિશામાં છે? તો કે ધન દિશામાં વધારો છે. આ જ ગ્રાફ જો મેં નીચો દેખાડેલો હોત તો આપણે શું કહેત કે પ્રવેગમાં સમય સાથે થતો વધારો અચળ છે, પણ કઈ દિશામાં છે? ઋણ દિશામાં છે. A વર્સિસ T ઋણ દિશામાં છે. સમય સાથે પ્રવેગમાં થતો ઘટાડો અચળ છે. સમય સાથે પ્રવેગમાં થતો ઘટાડો અચળ છે. ક્લિયર? ડન? ચાલો હવે આપણે આગળ વધીએ. આને રિલેટેડ સમ આપણે કરવા છે. ચાલો જવા દો બધી માથાકૂટ. ઓકે, ચાલો થોડોક આગળ વધી જાઓ. પહેલા તમે સ્ક્રીનશોટ લઈ લ્યો. રેવડી? ચાલો હવે જોવો. એક દાખલો કરીએ. A વિરુદ્ધ T નો આલેખ છે. આ રીતનો આલેખ છે ધારો કે. ડન? હું ભર્યો આલેખ ચેન્જ કરું. વળી તમને એમ લાગશે કે આ તો ઈઝી આલેખ છે. ચેન્જ કરીએ આલેખ આપણે. ચાલો આ રીતનો સપોઝ આલેખ છે. ચાર 0 5 8 સેકન્ડમાં, અને પ્રવેગ છે એ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. રેડી? ચાલો હવે શું પ્રશ્ન છે સાંભળજો મારો પ્રશ્ન. ધારો કે પદાર્થનો પ્રારંભિક વેગ 2 મીટર પર સેકન્ડ છે. ધારો કે પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો છે? 2 મીટર પર સેકન્ડ છે. ચાલો તો પહેલો પ્રશ્ન, t બરાબર 5 સેકન્ડે વેગ મેળવો. બીજો પ્રશ્ન, t બરાબર 8 સેકન્ડે વેગ મેળવો. ચાલો t બરાબર 5 સેકન્ડે વેગ જોઈએ છે અને t બરાબર 8 સેકન્ડે તમારે વેગ મેળવવાનો છે. આ તમારો એમ છે. કેમ કરશું કયો? ચાલો વિચારીને જવાબ દેજો. તો પેલા ગ્રાફ જોવો. A વિરુદ્ધ T નો આલેખ છે. A વિરુદ્ધ T નો આલેખ છે. તો A વિરુદ્ધ T ના આલેખ ઉપરથી વેગ મળે તો પેલા વિચાર આવવો જોઈએ કે સર વેગ નો મળે પણ વેગમાં થતો ફેરફાર મળે. તો યસ, A વિરુદ્ધ T ના આલેખ ઉપરથી પેલા વેગમાં થતો ફેરફાર ગોતો. કેમ મળે? તો ઈ લાઈટ થવી જોઈએ કે A વિરુદ્ધ T ના આલેખમાં આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ જો હું લઉં
તો મને શું આપે? વેગમાં થતો ફેરફાર. તો આપણે કઈ સેકન્ડે જોઈએ છે? 5 સેકન્ડે. તો 0 સેકન્ડે, કારણ કે પ્રારંભિક વેગનો મતલબ એ થાય, પ્રારંભિક વેગનો મતલબ થાય t બરાબર 0 સમયે વેગ. રેડી? એને હું v0 વડે દર્શાવી દઉં એટલે કેટલું થયું? તો કે 2 મીટર પર સેકન્ડ. કામ પૂરું? રેડી? ચાલો જોવો. હવે 5 સેકન્ડે જોઈએ છે તો તમારે કયો એરિયા લેવો પડશે? 0 થી 5 સેકન્ડનો એરિયા, એટલે આ એરિયા થાય આખો. કારણ કે કઈ અક્ષ ઉપર છે? કમ્પલસરી ખબર જ છે, ટી અક્ષ ઉપર એરિયા લેવાનો છે. તો આ એરિયા થશે, આ એરિયા. તો એરિયા કેમ મળે બચાવ? ચાલો જો, એરિયા કઈ રીતે ગોતશો? જોવો જોઈએ, થોડુંક તમારું કંઈક લોજિક આલે છે. 25 સેકન્ડ તમને આપું છું, ચાલો આના માટે વિચારવા માટે. 21, 22, 23, 24 ને 25, 20 સેકન્ડ તો અમારે પોઝ કરી દેવાનું હોય ને. હાલો, કેમ થશે? જુઓ, ઘણા સ્ટુડન્ટ્સ મને અહીંથી દેખાય છે કે એ લોકોએ વિચારી લીધેલું છે. જુઓ, આવું થઈ શકે. આ તો એક સીધી જ રેખા છે, અહીંથી ભાગ પાડી દો ને બચાવ. આ એરિયા A1, આ એરિયા A2. રેડી? તો A1 અને A2, તો આ એક ત્રિકોણ અને આ લંબચોરસ. તો હવે આ ગોતતા આવડે છે તમને? થાય કે ન થાય? ચાલો, તો સૌથી પહેલા પહેલાનું આન્સર મારે મેળવવાનું થશે. તો પહેલાનો આન્સર શું થશે? ચાલો ધ્યાન દેજો બરોબર રીતે. આન્સર ફર્સ્ટ, તો શું કરવું પડશે મારે? યસ, 0 થી 5 સેકન્ડમાં વેગમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા વી શું થાય? એરિયા. એ વિરુદ્ધ ટીના આલેખમાં એરિયા એટલે A1 પ્લસ A2. ચાલો A1 શું થશે? જોજો, ધ્યાન રાખજો. A1 માં લોચા ન થાય. હવે મારે તમને એટલા થોડાક મજબૂત બનાવવા છે, તમે ડાયરેક્ટ કરી શકો. A1 એટલે ત્રિકોણ છે એટલે 1/2 ગુણ્યા પાયો. ચાલો, પાયો શું થશે? આ ત્રિકોણનો પાયો આ થાય. જોવો, પાયો આ 0 થી 5 એટલે કેટલો પાયો થશે? તો કે 5. એને ગુણ્યા વેધ. વેધ શું થશે? તો કે વેધ આ થાય. વેધ જોવો, આ વેધ એટલે કેટલો થાય? જોજો બરોબર. વેધ આ એટલે આ. યસ, આ કેટલા થાય? તો કે આ થાય 4 - 2 એટલે થાય 2. રેડી? ચાલો, તો શું લખી શકાશે? પાયો ગુણ્યા વેધ પ્લસ A2. A2 એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ. શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો કે 5. એને ગુણ્યા પહોળાઈ એટલે થશે 2. ચાલો વધી જાવ આગળ. કટ 5 પ્લસ 5 ને 5 દુ કેટલા થઈ જશે? 10. ડેલ્ટા વી નો મતલબ શું થાય? V2 માઇનસ પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ એટલે V0. ચાલો, V2 ઇઝ ઇક્વલ ટુ V0 ની કિંમત કેટલી છે? 2. સામે લઈ લ્યો. -2 લામે જશે એટલે +2. 15 ને 2 17 મીટર પર સેકન્ડ. કોમન સેન્સ હાલવી જરૂરી છે. રેડી? તો V2 ઇઝ ઇક્વલ ટુ 17 મીટર પર સેકન્ડ. ચાલો, હવે શું કરવાનું છે તમારે? 8 સેકન્ડે વેગ જોઈએ છે. તો કોપી વસ્તુ, કોપી. રેડી? કયા સેકન્ડે તમારે વેગ જોઈએ છે? 8 સેકન્ડે. તો શું થશે? આન્સર 2. 0 થી, તો તમે અહીંથી પણ કરી શકો. 5 થી 8 નો ગાળો લ્યો તોય ચાલે, કારણ કે 5 સેકન્ડે વેગ કેટલો છે? મળી ગયો 17. તો 5 થી 8 નો ગાળો લ્યો તો બી ચાલે. ચાલો આપણે એમ કરી, કારણ કે તમારે તો 8 થી જોઈએ, 8 સેકન્ડે વેગ જોઈએ છે ને. તો 0 થી 8 ના ગાળામાં લ્યો તોય ભલે, કે 5 થી 8 ના ગાળામાં લ્યો તો પણ ભલે. બે રીતે કરી શકાય. રેડી? બંને રીતે તમે કરી શકો, મન થાય રીતે કરી શકાય. તો હવે 5 થી 8 માં કરીએ. ચાલો, 5 થી 8 સેકન્ડમાં વેગમાં થતો ફેરફાર. 5 થી 8 સેકન્ડમાં વેગમાં થતો ફેરફાર એટલે થાય ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું થશે બચાવ? ડેલ્ટા વી 5 થી 8 સેકન્ડ. તો કયો એરિયા લેવો પડશે? 5 થી 8 સેકન્ડનો આ એરિયા. એને નામ આપી દો A3. તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ A3 ઇઝ ઇક્વલ ટુ, ચાલો શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો લંબાઈ આપો. આને લંબાઈ લ્યો, આને લ્યો, કાંઈ ફેર નથી પડતો. આને લઈ લો. ચાલો, આ કેટલા થશે? 4. 0 થી 4 એટલે 4 ગુણ્યા 5 3 એટલે 3 કેટલા થશે? તો કે 12. પણ અહીંયા શું થશે? તો કે V2 આપ્યા છે ને એટલે આપણે V3 કહી દઈએ. V3 માઇનસ અહીંયા વેગમાં ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક. પ્રારંભિક એટલે ક્યારે? તો કે તમે જે સમય લીધો છે એ પ્રારંભિક વેગ થાય. જોજો લોચાનો મારતા. તમે પ્રારંભિક સમય 5 લીધો છે અને અંતિમ સમય તમારો આ છે. આ તમારો પ્રારંભિક સમય છે અને આ તમારો અંતિમ સમય છે.
તો પ્રારંભિક સમય તમારો 5 છે, અંતિમ સમય તમારો 8 છે, એટલે 8 સેકન્ડે વેગ ઈ v3 થયો, પણ 5 સેકન્ડે વેગ કયો થયો? યસ, ધેટ ઇઝ v2. જોજો, તો v3 v2 ની કિંમત 17 છે, એટલે અહીંયા 17 મૂકશો. સ્ટેપ વધારો, નો પ્રોબ્લેમ. 4 તેરી 12 -17 ને સામે ખેંચી લ્યો એટલે શું થશે? +17. 17 ને 12 કેટલા થશે? 29 મીટર પર સેકન્ડ. તો આ તમારો આન્સર. આ વસ્તુ હવે કોમન સેન્સ છે, વ્યવસ્થિત રીતે સમજાવી જરૂરી છે. ચાલો, તો હવે આ બધી ડિસ્કશનના અંતે એક ખૂબ જ અગત્યનો ચાર્ટ, એ ચાર્ટ મારે તમારી સામે રિપ્રેઝન્ટ કરવો છે. ઘણી બધી વસ્તુ ભણી ગયા, ઘણી બધી વસ્તુ હજી ભણવાની બાકી છે, હજી ઘણી બધી વસ્તુ ભણશું આપણે. ચાલો જોજો. x એટલે સ્થાન, v એટલે વેગ અને a એટલે પ્રવેગ. ચાલો, તમારે x માંથી v માં આવવું છે. ચાલો, x માંથી v માં તમારે આવવું છે. હાલો, x માંથી v માં, આ x માંથી v માં કઈ રીતે આવ્યા તમે? x માંથી v માં કઈ રીતે આવી શકો? t પ્રત્યે એક વાર વિકલન. રેડી? બહુ ઇઝી રીતે. ચાલો, v માંથી તમારે a માં આવવું છે. ચાલો જોજો, આ એરા છે ને, એરા બહુ અગત્યના છે. x માંથી v. રેડી? x માંથી v. હવે તમારે ક્યાંથી ક્યાં આવવું છે? v માંથી a માં. આ v થી સ્ટાર્ટ કર્યું, v માંથી તમારે a માં આવવું છે. તો ફરીથી t પ્રત્યે એક વાર વિકલન. પણ તમારે x માંથી a માં આવવું છે. ડાયરેક્ટ x, આ x માંથી ડાયરેક્ટ a માં આવવું છે. x માંથી ડાયરેક્ટ a માં આવવું છે. તો t પ્રત્યે 2 વાર વિકલન. રેડી? ચાલો, હવે ઊંધી ગાડી આખો ભાઈ. a માંથી v માં જવું છે. તો a માંથી v માં જવું હોય તો a માંથી v માં જવું છે. તો t પ્રત્યે એક વાર સંકલન. હમણાં ભણ્યા સાહેબ. એટલે t પ્રત્યે એક વાર સંકલન, અને એનું આઉટપુટ શું મળશે તમને? v નહીં મળે, પણ શું મળશે તમને? ડેલ્ટા v. રેડી? એટલે વેગનો ફેરફાર મળશે. ચાલો, હવે તમારે v માંથી x માં જવું છે. ચાલો, આ v માંથી આ x. એરા ખાસ જોજો, એરા ક્યાંથી ક્યાં જાય છે ખાસ જોજો. v માંથી એમાં જવું છે, v માંથી x માં જવું છે. તો t પ્રત્યે એક વાર સંકલન. t પ્રત્યે એક વાર સંકલન. રેડી? અને જે મળશે એ x નહીં મળે, બટ ડેલ્ટા x, એટલે સ્થાનાંતર મળશે. અને અહીંયા શું મળશે તમને? ડેલ્ટા v. પણ a માંથી ડાયરેક્ટ x માં જવું છે. આ a, આ x ડાયરેક્ટ x માં જવું છે. જઈ શકાય? તો હવે સમજી ગયા છો તમે શું કરવું પડશે? t પ્રત્યે 2 વાર સંકલન. કોનું સંકલન? જ્યાંથી જ્યાં જાવ છો એનું જોઈ ને, એનું સંકલન t પ્રત્યે 2 વાર. એટલે જે તમને મળશે એ તમને મળશે ડેલ્ટા x. સમજી ગયા તમે? ક્લિયર? ડન? અહીં સુધી વાંધા વચકા પ્રોબ્લેમ? ચાલો, હવે મારે આમાં ગ્રાફને પણ એડ કરી દેવા છે. ગ્રાફની પણ ચર્ચા લઈ લઈએ. ચાલો જોજો. ગ્રાફને છે ને આપણે થોડુંક ડિફરન્ટ લઈએ તો. એક જ મિનિટ. ચાલો, મસ્ત હજી કરી શકીએ આપણે. જોજો,
x માંથી v માં જવું છે યુઝિંગ ગ્રાફ, તો મારે શું કરવું પડે? x માંથી v માં જવું હોય તો યુઝિંગ ગ્રાફ મારે શું કરવું પડે? x વિરુદ્ધ t ના આલેખ નો ઢાળ. પૂરું કામ. x માંથી v માં જવું હોય તો શું કરવું પડે? x વિરુદ્ધ t નો આલેખ, એ આલેખનો ઢાળ, અને સ્પર્શક ગોતો તો શું થાય? તત્કાલીન મળે. બરોબર, એ હું લખતો નથી. ચાલો હવે v માંથી મારે a માં જવું હોય તો કેમાં જવું છે? v માંથી a માં. v માંથી a માં જવું હોય તો સિમ્પલ v વિરુદ્ધ t નો ઢાળ. રેડી? અને ઓલી બાજુ લખ નાખું, હજી આપણે આમાં હજી એડિંગ કરી શકશું, એટલે x વિરુદ્ધ t નો ઢાળ, v વિરુદ્ધ t નો ઢાળ. ઓકે, ચલો v માંથી મારે a માં જવું હોય તો મારું ડ્રોઈંગ હરખું નથી પણ તમે સમજી શકો છો. a માંથી મારે v માં જવું હોય તો a માંથી v માં જવું હોય તો કયો ગ્રાફનો મારે એરિયા ગોતવો પડે? યાદ કરો જોઈએ, કારણ કે સંકલન એટલે એરિયા. a માંથી મારે v માં જવું હોય તો હમણાં ભણ્યા a વિરુદ્ધ t નું a વિરુદ્ધ t નું ક્ષેત્રફળ, a વિરુદ્ધ t નું t અક્ષ t પર, ખાલી t લખો એટલે સમજી ગયા, t પર ક્ષેત્રફળ, અને જે આપશે એ શું આપશે? એ મને મળશે ડેલ્ટા v. ચાલો હવે વેગમાંથી મારે સ્થાનમાં જવું હોય તો વેગમાંથી મારે સ્થાનમાં જવું હોય તો v માંથી x સંકલન v વિરુદ્ધ t ના આલેખ નો એરિયા યાદ કરો. યસ, એટલે v વિરુદ્ધ t નું કઈ અક્ષ પર? t પર ક્ષેત્રફળ મને શું આપશે? મને આપશે ડેલ્ટા x. રેડી? ડન? વાંધા વચકા અહીંયા પ્રોબ્લેમ? કાંઈ? વાત પૂરી થઈ ગઈ. બધી વસ્તુ એક માં આવી ગઈ. જોવો, બધી વસ્તુ x માં આવી ગઈ. આમાં એક જ માં તમને બધી વસ્તુ મેં રિપ્રેઝન્ટ કરી દીધી. ક્લિયર? ડન? ચાલો, તો એક વસ્તુ જોઈ તમે, v માં બે ભાગ આવ્યા. જોવો, v માં બે ભાગ આવ્યા. બે ભાગ એટલે v ના ઢાળનું પણ મહત્વ છે અને v ના આલેખનું પણ મહત્વ છે, કારણ કે v સેન્ટરમાં છે. એટલે v માંથી x અને v માંથી a આરામથી જઈએ. કાંઈ v સેન્ટરમાં છે. જો v ના ઢાળનું મહત્વ છે. v વિરુદ્ધ t નો ઢાળ, v વિરુદ્ધ t નો ઢાળ તમને શું આપશે? પ્રવેગ આપશે. અને v વિરુદ્ધ t નો એરિયા આ આવી ગયો. જોવો, એ તમને શું આપશે? સ્થાન. એટલે v વિરુદ્ધ t નો આલેખ માટે બે મહત્વનું થશે, સ્થાન અને સાથે સાથે એનો, એટલે v વિરુદ્ધ t ના આલેખનું બંને વસ્તુ મહત્વ છે, સ્લોપ અને સાથે સાથે એનો એરિયા. બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. કેમાં? તો કે v વિરુદ્ધ t ના આલેખમાં. પણ પ્રવેગનો ગ્રાફ હોય તો એમાં એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, પ્રવેગ વિરુદ્ધ સમયમાં એક જ ક્ષેત્રફળ અને x વિરુદ્ધ t માં એક જ ઢાળ. x વિરુદ્ધ t માં એક જ ઇમ્પોર્ટન્ટ છે, અને એવી જ રીતે પ્રવેગ વિરુદ્ધ સમયમાં પણ એક જ ઇમ્પોર્ટન્ટ છે. x વિરુદ્ધ t માં માત્ર ને માત્ર ઢાળ ઇમ્પોર્ટન્ટ છે, અને પ્રવેગ વિરુદ્ધ સમયમાં માત્ર ને માત્ર એરિયા ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે જુઓ, વાતો તમે સમજી ગયા, હમણાં આપણે કર્યું હતું, પણ x વિરુદ્ધ t માં તમને એમ થાય કે સર x વિરુદ્ધ t નો એરિયા શું, આપણને શું મળી શકે? x વિરુદ્ધ t નો એરિયા કંઈક થાય આવો. ચાલો હવે હું ડાયરેક્ટ લખું છું, તમે સમજી શકો છો. t1 થી t2 x into dt. હવે આવી કોઈ રાશિ જ નથી બચાવ. વિચારો જો, એકેય રાશિ આવી છે જ નહીં. આવી એકેય રાશિ જ નથી. એના કારણોસર x વર્સિસ t ના આલેખના એરિયાની કોઈ મહત્વતા નથી, પણ v વિરુદ્ધ t ના આલેખના એરિયાની પણ મહત્વતા છે, સાથે સાથે એના સ્લોપની પણ મહત્વતા છે. બંને મહત્વતા છે, પણ x વિરુદ્ધ t ના આલેખને માત્ર ને માત્ર સ્લોપની ઇમ્પોર્ટન્ટ છે, ને a વિરુદ્ધ t ના આલેખની માત્ર ને માત્ર એરિયા ઇમ્પોર્ટન્ટ છે. ને v વિરુદ્ધ t માં બંને ઇમ્પોર્ટન્ટ છે, એક તો એનો એરિયા ઇમ્પોર્ટન્ટ છે ને એનો સ્લોપ ઇમ્પોર્ટન્ટ છે. આટલી વસ્તુ યાદ રાખો. ગ્રાફમાં બે વસ્તુ હંમેશા અગત્યની છે, બહુ કામ લાગશે. એક તો એનો સ્લોપ અને એક તો એનો એરિયા.
હવે તમારે ખાલી ઈ ડિટેક્ટ કરવાનું ગ્રાફ આપે ત્યારે તમારે સ્લોપ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે કે તમારા માટે એરિયા ઇમ્પોર્ટન્ટ છે, એ તમે ગ્રાફ જેમ વધારે સ્ટડી કરશો એમ તમને વધારે ખ્યાલ આવશે. રેડી? તો આ મહત્વના 3 ગ્રાફ હતા, સંકલનના બેઝ ઉપરના સમ ઉપર ચર્ચા કરી. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે ખૂબ જ અગત્યનો આપણો કોન્સેપ્ટ હાલવાનો છે. એ કોન્સેપ્ટ છે આપણો અચળ પ્રવેગી ગતિના સમીકરણ. ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે સાહેબ. એ કેટલો અગત્યનો છે બોલી શકાય એમ જ નથી, કારણ કે એના ઉપર 4 સેમેસ્ટર હાલવાના છે. એટલે ખૂબ જ અગત્યના ટોપિક ઉપર ડિસ્કશન કરશું. પણ મળીએ નેક્સ્ટ ટાઈમ. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.